28 જાન્યુઆરીએ મુકેશજી અમરસિંહ ઠાકોર વરઘોડો જોવા ગયા હતા, જ્યાં કમલેશ ઉર્ફે કમો ઓમદાસ બાવાજી તલવાર ફેરવતી વખતે મુકેશજીની દીકરીને અથડાતા તે નીચે પડી ગઈ હતી। આ બાબતે થયેલી તકરાર બાદ જ્યારે મુકેશજી તેમના મિત્ર રાકેશજી વાઘેલાને મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે કમલેશ, તેનો ભાઈ મોનુ ઓમદાસ બાવાજી, મોઈન અને અન્ય 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। 6 વ્યક્તિઓએ અદાવત રાખી યુવાન પર કરેલા હુમલામાં માથામાં છરો મારતા માથામાં 40% આવ્યા છે, જેનું સારવાર દરમિયાન મોત થયું છે। ફ્રેન્ડને માર્યું બહુ ગંભીર રીતે, કોઈ ગુના વગર। કોને માર્યો છે અને કઈ જગ્યાએ મારવામાં આવ્યો? ઇન્દિરાનગર બુદ્ધ વિહાર આગળ માર્યું અંધારામાં। 6 કે 7 જણા હતા જેમને માર્યું બહુ ગંભીર। તમારી માંગ શું છે હવે? માંગ પોલીસ જોડે છે કે કડકમાં કડક સજા કરવી જોઈએ। આરોપી પકડાયા છે? આરોપી 5 પકડાયા, હજી 1 બાકી છે। કોણ ધમકી આપો છે? હજી એમના માણસો ધમકીઓ આલે છે તો આગળ બે અને ગાડીઓ લઈને નીકળે જ છે। હુમલાખોરોએ ધાર્યું, છરો અને તલવાર જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો। રાકેશજીએ માથાના ભાગે છરો વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી। હુમલામાં દશરથજી અને અનિલજી પણ ભોગ બન્યા હતા। મુકેશજીની ફરિયાદના આધારે કુલ 6 શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।